નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. રાજ્યમાં સર્જાયેલી આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાતચીત કરી અને વરસાદ બાદની સ્થિતિની વિગતવાર માહિતી મેળવી. વિગત મુજબ ટેલિફોનિક ચર્ચા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદથી સર્જાયેલી અસર, બચાવ અને રાહત કામગીરી તેમજ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહેલા પગલાં અંગે સમીક્ષા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ રાજ્યમાં ચાલી રહેલી કામગીરી અને અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ વિશે કેન્દ્રીય ગૃહમંત્રીને માહિતગાર કર્યા હતા. ખેડૂતના આંદોલન બાદ હવે શિક્ષકો પણ સરકાર સામે મોરચો ખોલવા ગાંધીનગર જઈ રહ્યા છે. સુપ્રીમ કોર્ટના ટેટના ફરજિયાત નિર્ણય બાદ રાજ્યના 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે, જેથી 2010 પહેલાના શિક્ષકો ટેટમાંથી મુક્તિ આપવાની માંગ સાથે રાજ્યભરના જિલ્લા કક્ષાના વિરોધ અને ધરણા પ્રદર્શન કર્યા હતા. છતાં પણ માંગણીને ન સ્વીકારવામાં આવતા હવે ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે. 11 જુલાઈએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાના રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30,000થી વધુ શિક્ષકો જોડાશે. 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ આપવા માંગ સાથે ધરણા પ્રદર્શન કરશે. રાજ્યમાં સતત વરસી રહેલા વરસાદ અને તેના કારણે સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય કેબિનેટ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કેબિનેટ બેઠકમાં રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિ અને વિવિધ જિલ્લાઓની પરિસ્થિતિનું વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત શહેર અને અન્ય જિલ્લાઓમાં સર્જાયેલા પૂર જેવી સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવની કામગીરી વધુ અસરકારક રીતે હાથ ધરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અમદાવાદમાં મંગળવાર રાત્રે એલિસ બ્રિજ વિસ્તારમાં એમટીએસ બસના અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ બસના ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે. નશાની હાલતમાં બસ ચલાવતા ડ્રાઈવર રસ્તો ભૂલી જતા બસ ડિવાઈડર સાથે ધડાકેભેર અથડાઈ હતી. માહિતી અનુસાર બસને એલિસ બ્રિજના ચઢાણ તરફ લઈ જવાને બદલે ડ્રાઈવર સીધો બસ ડિવાઈડર સાથે ટકરાવી દીધી હતી. અકસ્માત થતા આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટના સ્થળે પોલીસ પહોંચી ડ્રાઈવરની અટકાયત કરી. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી, વેલમાર્ક અને સિઝનલ ટ્રફ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં વેલમાર્ક, લો પ્રેશર અને સિઝનલ ટ્રફ સહિતની સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, સુરત, ડાંગ, ભરૂચ અને તાપીમાં અતિભારે વરસાદના પગલે એલર્ટ જાહેર કરાયા છે. આ સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, મોરબી, દ્વારકા તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને પંચમહાલમાં પણ મધ્યથી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનનો 6% ઓછો વરસાદ નોંધાયો છે. જો કે હવામાન વિભાગના અનુમાન અનુસાર આવતીકાલથી વરસાદનું જોર ઘટવાની સંભાવના છે. ટોપ 5 ન્યૂઝમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.